પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી ચૂકી છે। ચીનના તિયાનજિનમાં યોજાઈ રહી છે આ મહત્વપૂર્ણ બેઠક। 50 મિનિટ સુધી પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક ચાલી છે। જિનપિંગ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સીમા પર શાંતિ અને સ્થિરતાનો માહોલ છે। બોર્ડર મેનેજમેન્ટ પર બંને દેશો સહમત થયા છે। આપસી વિશ્વાસ અને સન્માન સાથે બંને દેશ આગળ વધશે। અમારા સંબંધોને સકારાત્મક દિશા મળી હોવાનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે। કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થઈ। ભારત અને ચીન વચ્ચે સીધી ઉડાન ફરી એકવાર શરૂ થઈ હોવાનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે। सीमा पर डिसएंगेजमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है। हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है। हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं। इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं। एजेंसी चीन द्वारा एफसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं। एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद। તો આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। પ્રધાનમંત્રી મોદીનું ચીનમાં સ્વાગત છે તેવું જિનપિંગે કહ્યું। વધુમાં જિનપિંગે કહ્યું છે કે ચીન અને ભારત બંને મોટી સભ્યતા છે। ભારત અને ચીનની મિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। બંને દેશોએ એક સાથ આવવું જરૂરી છે। ડ્રેગન અને હાથીએ એક સાથ આવવું જરૂરી બની ગયું છે। મિત્રતા અને સારા પાડોશી બનવું મહત્વપૂર્ણ છે। તો આપને જણાવી દઈએ, જિનપિંગે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બેઠકને ખૂબ જ સકારાત્મક તરીકે લીધી અને સકારાત્મક આ બેઠક હોવાનું તેમણે કહ્યું કે સારા પાડોશી હોવું ખૂબ જ જરૂરી છે। એટલા માટે જ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। અને આ મુદ્દા પર ચર્ચા કરવી જરૂરી છે। એટલા માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિદેશી બાબતોના જાણકાર મનન ભટ્ટ। મનનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકના મંચ પર। મનનભાઈ, જ્યારે પણ વિદેશી કોઈ આવી બાબત આવતી હોય છે જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જતી હોય છે, આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। આ વખતે તો સૌથી મોટો મુદ્દો છે ટેરિફ બોમ્બ, જેવી રીતે ભારત પર ટ્રમ્પ દ્વારા ફોડવામાં આવ્યો અને તે બાદ હવે ચીન, ભારત, રશિયા આ SCO સમિટમાં એક મંચ પર એક સાથે શું કઈ સંદેશ પૂરી દુનિયાને? જો ભારતની જે બિન જોડાણવાળી નીતિ છે એ પ્રધાનમંત્રી નહેરુ એટલે કે ભારત જ્યારે આઝાદ થયું અને ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બન્યા ત્યારથી ચાલતી આવી છે। અને સરકારો બદલાઈ, પક્ષોની સત્તાઓ બદલાઈ, પછી કોંગ્રેસની સરકાર હોય, પછી જનતા પક્ષની સરકારો આવી, મિક્સ ગવર્મેન્ટ્સ આવી કે પછી આજે ભારતીય જનતા પક્ષની સરકાર છે। સરકારો બદલાઈ પરંતુ ભારત પોતાની બિન જોડાણવાળી નીતિ પર કાયમ રહ્યું છે। અને બીજું કે આપણે જ્યારે દેશના આપણા જે કહેવાય ને કે ફોરફાધર્સ જે હતા નેશનના, જેમણે ભારતનું એક દેશ તરીકે જે સ્વપ્ન જોયું હતું, એ સ્વપ્નમાં પણ કંઈક આવું જ હતું કે ભારત, ગાંધીજીનું સ્વપ્ન હતું કે ભારત એક આત્મનિર્ભર બનશે, ચરખા વડે પોતાના વસ્ત્રો પોતે કાંતીને ગાંધીજીએ એ જ સંદેશ આપ્યો હતો કે ભારતનું આ વિશ્વની અંદર ભારતે જો ટકી રહેવું હશે એક આઝાદ રાષ્ટ્ર તરીકે અને ભારતીયોએ જો પોતાની જાતને કંઈક સાબિત કરવી હશે, કંઈક
એક દેશ તરીકે પ્રસ્થાપિત થવું હશે તો આપણી એકતા અખંડિતતાની સાથે સાથે આત્મનિર્ભરતા પણ એક બહુ મોટું એમાં ભાગ ભજવશે. હવે આજની વાત કરીએ તો છેલ્લા 10-11 વર્ષથી જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે અને એમણે પણ જે રીતે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અત્યારે વિશ્વ જે છે એ પહેલા કેવું હતું કે બાયપોલર વર્લ્ડ હતું. એક તરફ રશિયા હતું અને એને પાઇવોટ કરતું એક તરફ અમેરિકા હતું. એ બંને દેશો વચ્ચે કોલ્ડ વોર બહુ વર્ષો ચાલી. પરંતુ આજે જ્યારે મલ્ટીપોલર વર્લ્ડની વાત થઈ રહી છે અને સતત આત્મનિર્ભરતા વિશે પ્રધાનમંત્રી શ્રી હાકલ દેતા આવ્યા છે. આપણે જોયું કે કઈ રીતે લાલ કિલ્લાની ચોખટ પરથી એમણે ફરીવાર આ વખતે 15મી ઓગસ્ટે પણ એવું કહ્યું કે ભારતે આત્મનિર્ભર થવાની જરૂર છે, મેક ઇન ઇન્ડિયા પર ફોકસ કરવાની વાત કરી. હવે આપણે જોઈએ કે અમેરિકા એમાં રિપબ્લિકન્સની ગવર્મેન્ટ આવી છે અને પાકિસ્તાનની સાથે ભારતના સંબંધો આપણે જાણીએ છીએ કે કેવા રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં જ્યારે અમેરિકા વધારે પાકિસ્તાનની નજદીક વર્ષોથી રહ્યું છે અને 1971 જેવા હાલાત કે જ્યારે નિક્સને ઇન્દિરાજીને ડરાવવા માટે, ભારતને ડરાવવા માટે એમની 7th ફ્લીટ મોકલી હતી, એવા જ કંઈક પરિસ્થિતિઓ આજે આવીને ઊભી થઈ છે. હવે જો ફરીવાર આપણે ઓપરેશન સિંદૂરમાં આગળ વધશું તો અમેરિકા કેટલી હદે જઈને અટકશે આપણને ખબર નથી. બીજી તરફ ચીન વિશે પણ આપણે જાણીએ છીએ. ચીન ભારતનું નંબર 1 એડવર્સરી છે. જુઓ, પ્રધાનમંત્રી મોદી આપણા દેશના પ્રધાનમંત્રી છે, એક બહુ મોટા સ્ટેટ્સમેન છે. એટલે એ જાણે છે કે ભારતનો વેપાર કેટલી હદે ચીન પર નિર્ભર છે, આપણી ઇન્ડસ્ટ્રીઝ કેટલી હદે ચાઇનીઝ કાચા માલ પર નિર્ભર છે, કેટલી હદે આપણે આપણું જે ટ્રેડનું ઇમ્બેલેન્સ છે ચાઇના સાથે છે એ હટાવવા માટે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એ પોલિસીઝ લાવી રહ્યા છે, કોશિશો કરી રહ્યા છે. પરંતુ સડનલી આપણે કોઈ આ વૈશ્વિક રાજકારણની અંદર, રાષ્ટ્રકારણની અંદર આપણે કોઈ દેશ સાથે સડનલી કટ ઓફ ન થઈ શકીએ. 2018ની અંદર ભારતનું ચીન સાથે જે પ્રમાણે બોર્ડર પર સંઘર્ષ થયો, ગલવાનનો જે સંઘર્ષ થયો, જેમાં એમના કેટલાક સૈનિકો મારા ગયા, આપણા પણ કેટલાક સૈનિકો બલિદાન થયા અને ત્યારથી ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ભારત અને ચીન વચ્ચે રહી છે. આપણને ખબર છે કે અરુણાચલ પ્રદેશને અને બોર્ડરના કેટલાક નોર્થ ઇસ્ટની બોર્ડરના પ્રદેશોને પર ચીન એનો દાવો કરતું આવ્યું છે, નકશાને બદલતી નાખતું આવ્યું છે. એટલે આવી હરકતો ચીન સમયાંતરે કરે છે. ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી આ બાબતે ખૂબ કુખ્યાત છે. પરંતુ બેલેન્સ રાખવાની અને જે એક રાષ્ટ્રના વડાને શોભે એવી રીતે પ્રધાનમંત્રી શ્રી જે રીતે વૈશ્વિક રાજકારણની અંદર ભારતના હિતોને સધાય એવી રીતે રહેવાની કોશિશ કરી રહ્યા છે. આજે ચીન જેવો એડવર્સરી પણ એને પણ ભારતની કેટલી જરૂર છે, ભારતનું આટલું મોટું માર્કેટ છે એની એને કેટલી જરૂર છે એ લોકો પણ જાણે છે. જે રીતે આપણી નિર્ભરતા આજે ચાઇના પર કે ચાઇનાના કાચા માલ પર આપણા ઉદ્યોગોની નિર્ભરતા છે, એવી જ કંઈક નિર્ભરતા એમની પણ છે. એમને પણ ભારતનું મોટું વૈશ્વિક બજારમાં સૌથી મોટો દેશ કદાચ જે કન્ઝમ્પશન કરતો હોય, એક સમયે આવી રીતે અમેરિકા એક વર્લ્ડ માર્કેટ હતું, આજે ભારત પણ એવું એક કન્ઝમ્પશન કરતો નેશન બની ગયું છે, ત્યારે એને પણ આપણી જરૂર છે. એટલે એ જ રીતે રશિયાને જરૂર છે. એટલે આજે SCO શાંઘાઈ કોર્પોરેશનની જે મીટિંગ થઈ છે એ મીટિંગની અંદર ભારતની વૈશ્વિક મહત્તા પણ સ્થાપિત થઈ છે. વળી ચીન અને પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ બહુ ક્લિયર છે. જુઓ, ચીનને કોઈ શબ્દો જોડ્યા વિના એમણે કહ્યું છે કે શાંતિ રહેશે, શાંતિ સ્થપાશે તો જ બે દેશો વચ્ચેના સંબંધો આવા નજદીકી જળવાઈ રહેશે. એટલે આ બહુ ટાઇટ રોપ છે, કે છે ને કે ખાંડાની ધારે ચાલવાનું છે અને એ ખાંડાની ધારે ચાલીને ભારતના હિતોની જાળવણી કરીને જે રીતે આપણા પ્રધાનમંત્રી શ્રી એમની સ્ટેટ્સમેનશીપ બતાવી રહ્યા છે એ ખરેખર દરેક ભારતીયો માટે ગર્વની વાત છે. અને એવા લોકોને પણ આમાં જે બ્લેક એન્ડ વ્હાઇટમાં દુનિયાને જોવે છે અને સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ કરીને ક્યારેક ચાઇનાને ગાળો આપવા માંડે છે અને આજે હવે અમેરિકાને, અને અમેરિકન લોકો આજકાલ આપણને ભારતીયોને બહુ વિલનની જેમ જોવા માંડ્યા છે. તો આજે જે ક્વિક રિએક્શન્સથી લોકો ચીન અને અમેરિકા તરફ, આપણે યાદ કરવું જોઈએ કે 2018માં અમેરિકાએ કહ્યું હતું કે તમે ચીન સાથે યુદ્ધ લડી લો આજે ગલવાન સંઘર્ષ પછી, પરંતુ ભારતે મુત્સદી જાળવી અને એ સંઘર્ષને લોકલાઇઝ રહેવા દીધો ને લોકલી આર્મીએ એ પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું.